હિમાચલ પ્રદેશમાં કુદરત મહેરબાન થઈ છે। ભારે હિમવર્ષા થતા મનાલી અને સોલાંગ વેલી બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયા છે। ફેબ્રુઆરીની શરૂઆત સાથે જ શરૂ થયેલા સ્નોફોલે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ ભરી દીધો છે। ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી પહોંચ્યા છે અને બરફ વર્ષાનો આનંદ માણી રહ્યા છે। સોલાન વેલીમાં પ્રવાસીઓ બરફમાં અલગ અલગ એક્ટિવિટી કરતા નજરે પડ્યા, જ્યારે કોર બરફ જ બરફ અને લાઈવ સ્નોફોલનો અનુભવ કરી પ્રવાસીઓ ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે। અત્યારે અમે છીએ હિમાચલના મનાલીમાં આવેલ સોલાંગ વેલીમાં અને અહીંયા હિમવર્ષા જે શરૂ થઈ છે, સ્નોફોલ શરૂ થઈ છે। આ વર્ષની બીજી સ્નોફોલ છે, તેની મજા માણવા લોકો આવી રહ્યા છે અને સ્નોફોલ શરૂ થતાની સાથે જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં બરફના થર જ જામેલા જોવા મળી રહ્યા છે અને લોકો જે છે તે અલગ અલગ એક્ટિવિટી કરતા પણ નજરે પડી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર પર્યટકો જે છે તે આ મનાલીના સોલાંગ વેલીની અંદર પહોંચવાનો ટ્રાય કરી રહ્યા છે। 3 દિવસ સુધી જે સતત હિમવર્ષાની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, તેને લઈને મોટી સંખ્યાની અંદર જે પ્રવાસીઓ છે તે પણ અત્યારે મનાલી તરફ પહોંચી રહ્યા છે। આપણી સાથે પ્રવાસી છે। શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો અને કેટલી મજા આવી રહી છે અત્યારે? મારું નામ મહેન્દ્ર ઠાકોર છે। અમે અમદાવાદથી અહીંયા મનાલીના સોલંગ વેલીમાં સ્નોફોલ જોવા આવ્યા છીએ અને અમે બહુ સમયથી ઇંતજાર હતો કે ક્યારે લાઈવ સ્નોફોલ જોઈએ। એના માટે હવામાન વિભાગની 3 દિવસની આગાહી હતી કે સ્નોફોલ આ 1લી 2જી તારીખ ફેબ્રુઆરીને થવાની છે, એ ધ્યાનમાં લઈ અને ખબર પડી કે ચોક્કસ થવાની જ છે, એટલા માટે કરીને 4x4 ગાડી લઈ અને અહીંયા આવી ગયા। કેટલી મુશ્કેલી પડી અહીં સુધી આવવામાં, કારણ કે જ્યાં નજર કરીએ ત્યાં બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે? ખાસ કરીને મનાલીથી ઉપર આવતા હોઈએ ત્યારે 4x4 ગાડીને અનિવાર્ય હોય છે, કારણ કે રસ્તા ઉપર બ્લેક આઈસ જામી ગયો હોય છે, તેના કારણે ગાડી સ્લીપ થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે। તેથી દરેકને એમ જ કહેવા માંગુ છું કે 4x4 ગાડી લઈને જ અહીંયા આવે। શું કહેશો, કેટલી મજા આવી રહી છે આ સ્નોફોલની અંદર? ફરી એકવાર આ સ્નોફોલ શરૂ થયો છે। ખરેખરમાં કહું તો અદ્ભુત નજારો છે, આના કોઈ શબ્દ નથી કહેવાના, પણ રિયલી બહુ જ મસ્ત છે અને તમે આવો તો સેફટી સાથે આવજો અને આગાહી જોઈને જ આવજો જો તમને સ્નોફોલનો શોખ હોય તો। રિયલી બહુ જ મસ્ત છે। આપ ક્યાંથી આવ્યા છો અને જ્યાં નીકળ્યા ત્યાંથી કેવો માહોલ હતો, કેટલા બરફ જામેલો હતો? રસ્તામાં ખરેખર બહુ જ બરફ છે, એટલે 4x4 જ લઈને આવજો અને સેફટી સાથે જ આવજો, એટલું જ કહેવા માંગીશ। જે મનાલીથી જે ઉપરનો વિસ્તાર છે તે વિસ્તારની અંદર માત્ર ને માત્ર 4x4 જે ગાડીઓ છે તે ગાડીઓને જ એલાઉ કરવામાં આવે છે અને આ સ્નોફોલની મજા માણવા માટે દૂર દૂરથી અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યાની અંદર જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ જે મનાલી અને હિમાચલ પ્રદેશ આવી રહ્યા છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં ગુજરાતથી જે પ્રવાસીઓ છે તે પણ પહોંચી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, મનાલી, હિમાચલ પ્રદેશ।